સો આઈ મસ્ટ રેકમેન્ડ કે તમે એસઈઓ અને માર્કેટિંગ બંને એક સાથે અલાઇનમેન્ટમાં તમે કરો તો તમારે વધારે સારું રિઝલ્ટ મળશે. તો આજે આપણે આવ્યા છીએ મિસ્ટર વિરાજભાઈ પટેલના ત્યાં ઓટોઇઝમ કાર ડિટેલિંગ સ્ટુડિયો, અમદાવાદનો વન ઓફ ધ બિગેસ્ટ કાર ડિટેલિંગ સ્ટુડિયો છે અને મિસ્ટર વિરાજ પટેલ આ સ્ટુડિયોના ઓનર છે. તો વિરાજભાઈ, તમને આ એસઈઓ ડિજિટલ માર્કેટિંગ સ્ટાર્ટ કર્યું એના પહેલાં થોડો ઘણો આઈડિયા હતો કે એસઈઓ ડિજિટલ માર્કેટિંગ શું છે કે કેવી રીતે વર્ક કરે છે? મને પહેલાં આઈડિયા તો હતો, પણ ફ્રેન્કલી સ્પીકિંગ થોડો નેગેટિવ આઈડિયા હતો કે એસઈઓમાં પૈસા બહુ નખાય નહીં, કેમ કે જોવા જઈએ તો એટલું મોંઘું પડે કે આરઓઆઈ એટલું જલ્દી મળતું નથી. સો ફ્રેન્કલી સ્પીકિંગ મને તો એવું જ હતું કે એસઈઓ કરાવીને કંઈ મતલબ નથી. બટ પછી જેમ આપણે સંપર્કમાં આવ્યા પછી એક બે આઈટીના મિત્ર હતા, એમને જણાવ્યું કે ના કરાવવું જોઈએ, લોંગ ટર્મનો પ્લાન છે આ અને શેર બજાર મ્યુચ્યુઅલ ફંડ જેવું કામકાજ છે. જેટલું લાંબુ આની અંદર ટકશો એટલું વધારે સારું રિઝલ્ટ મળશે. રાઈટ. વિરાજભાઈ, મેચકોમના સાથે કામ કરતા પહેલાં અને કામ કર્યા પછી હવે જ્યારે ડિજિટલ માર્કેટિંગ આપણો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો તમને કઈ બિઝનેસમાં ફરક લાગ્યો છે? એટલે ફરક તો લાગ્યો છે, પણ જેમ કીધું એમ કે તરત તો નહીં. આપણે એની અંદર થોડું મહેનત કરી, કામ કર્યું, તમારી ટીમનું તમે જોયું મેં કે કેવી રીતે તમે ફોલોઅપ લઈને એક નાનામાં નાની વસ્તુ બી વેબસાઇટમાં તમે ચેન્જ કરાવો છો, ઓડિયન્સને કેવું ગમે છે એ પ્રમાણે તમે સજેશન્સ આપતા હતા અને એના ઉપર આપણે વર્કઆઉટ કરીને પછી અત્યારે રિઝલ્ટ જોઈએ છે. તો બ્રાન્ડિંગ 100% થયું છે આપણું. આપણે કામ સ્ટાર્ટ કર્યું એના પછી લીડ્સ અને બિઝનેસ, જે મેઇનલી જેના માટે આ વસ્તુ આપણે પ્રોજેક્ટ તમે મને આપ્યો છે, એનાથી તમારા બિઝનેસમાં લીડ્સ અને ઇન્ક્વાયરીઝમાં વધારો થયો કે નહીં વિરાજભાઈ? 100% લીડ્સનું જનરેશન વધ્યું તો છે અને લીડ્સ કરતાં પણ સાચું કહું તો એન્ગેજમેન્ટ વધ્યું છે કે જેટલા ટ્રાફિક આવતું હતું પહેલાં આપણી વેબસાઇટ પર છે, જીએમબી પર છે, એના પરથી જે ઓડિયન્સ લીડમાં કન્વર્ટ થાય છે અને પછી અલ્ટિમેટલી બિઝનેસમાં આવે છે, એનો કન્વર્ઝન રેશિયો તો વધ્યો જ છે. સો યસ, લીડ જનરેશન તો વધ્યા જ છે અને હજુ પણ સારામાં સારા આવતા જ રહે છે. સો વિરાજભાઈ, તમે અમારી ટીમના જે કમ્યુનિકેશન છે, અમારી ટ્રાન્સપરન્સી છે અને અમારો જે સપોર્ટ છે એના વિશે શું કહેશો? બહુ સારું અને એક્સિલન્ટ હું ગ્રેડ આપીશ, કેમ કે ઘણીવાર એવું થાય કે બ્લોગ્સ તમે રિવ્યૂ કરવા માટે અમને આપ્યું હોય અને મારે સવારથી સાંજમાં જોયું ના હોય તો રિમાઇન્ડર આવે, પછી બીજા દિવસે ના જોયો તો ભાર્ગવભાઈનો ફોન આવે, ત્રીજા દિવસે ના જોયો તો કે હવે આપણે શું કરવાનું છે, બ્લોગ ગમ્યો કે નથી ગમ્યો. એટલે મારી વેબસાઇટ પર મૂકવા માટે કન્ટેન્ટની ઉતાવળ મારા કરતાં વધારે તમારી ટીમને હોય છે અને પોતાની જ વેબસાઇટ ઉપર કન્ટેન્ટ મૂકવાનું છે એવું સમજીને એ લોકો બનાવે બી છે અને એનું ફોલોઅપ બી એટલા જ સારી રીતે લે છે અને કમ્યુનિકેશન બહુ એકદમ સ્ટ્રીમલાઇન છે. વિરાજભાઈ, તમે તો હવે એસઈઓ ડિજિટલ માર્કેટિંગ કરાવો છો, પણ જો કોઈ બિઝનેસ ઓનર છે જે આ વસ્તુ નથી કરાવતા, જે લોકોને આનો આઈડિયા નથી એસઈઓ ડિજિટલ માર્કેટિંગનો, તો એ લોકોને તમે શું સલાહ આપશો? હું એમને એક જ સલાહ આપીશ કે નો ડાઉટ એઝ અ સ્ટાર્ટઅપ કે તમારા એમએસએમઈની અંદર તમે આપણે જોવા જઈએ તો એક્સપેન્સ ગણે છે બધા મોસ્ટલી કે એસઈઓ અને ડિજિટલ માર્કેટિંગ એક એક્સપેન્સ છે, બટ આને આપણે એક્સપેન્સ તરીકે ના જોવું જોઈએ. હું તમને કહીશ કે આ એક ઇન્વેસ્ટમેન્ટ છે જેનું રિટર્ન તમને લાંબા ગાળે 1 વર્ષ પછી 100% મળશે અને તમે જેટલું ઇન્વેસ્ટ કર્યું છે એનાથી 4 ગણું તમને રિટર્ન 100% ઇન ટર્મ્સ ઓફ મોનિટરી વેલ્યુ મળશે જ. અને બ્રાન્ડિંગની એની સાથે તમારું જે પણ માર્કેટિંગ થાય છે એ તો તમારું એડ ઓન બેનિફિટ છે જ. સો આઈ મસ્ટ રેકમેન્ડ કે તમે એસઈઓ અને માર્કેટિંગ બંને એક સાથે અલાઇનમેન્ટમાં તમે કરો તો તમારે વધારે સારું રિઝલ્ટ મળશે. થેન્ક યુ.